ફક્ત બાળકો માટે. ઓપીડીનો આ એક કેસ કે જેમાં પેરેન્ટ્સ ખૂબ જ સહજતાથી અને હળવાશમાં અમને કહેતા, અમારી દીકરી ખૂબ જાડી છે ને સાહેબ, એટલે એને લોકો ચીડવ્યા રાખે છે. હવે આમ તો અમે બહુ જ સમજાવીએ છીએ, પરંતુ હવે સમજતી નથી અને આનું વર્તન હવે બગડતું જાય છે. હવે લગ્ન સિઝન આવે છે, આની ઉંમર પણ થવા આવી છે અને કોઈકને મળે ને તો અમને પણ સારું લાગે, કારણ કે લોકો એના માટે પૂછતા હોય છે. દીકરી સાથે જ્યારે વાત કરી અને હિસ્ટ્રી ટેકિંગ લીધું ને ત્યારે અમને ધ્યાનમાં આવ્યું કે આ દીકરી એટલા જ માટે લગ્નમાં નથી જતી કારણ કે લોકો એને ચીડવતા. ખૂબ મોટી છે, ભેંસ જેવી દેખાય છે, એવા બેડ વર્ડ્સ એણે કેટલાય સાંભળ્યા હતા, જેના કારણોને લઈને હવે એનું વર્તન સોશિયલાઇઝેશન તરફ ખૂબ ઓછું થઈ ગયું હતું. જ્યારે જાણીને આશ્ચર્ય વધારે બાબતનું થયું કે જ્યારે પેરેન્ટિંગમાં આ બાબતોને લઈને પેરેન્ટ્સે ક્યારે પણ તેના માટે સ્ટેન્ડ જ નહોતું લીધું. શું થવું જોઈ શકતું હતું? હું ડોક્ટર ઉર્વેશ ચૌહાણ, સાયકોલોજીસ્ટ અને થેરાપિસ્ટ. મુખ્ય આ વાતોનું જો ધ્યાન રાખશો ને તો આ બાબતોને બોડી શેમિંગ માટે અટકાવી શકાશે. પહેલી વાત, જ્યારે દીકરી માટે સ્ટેન્ડ લેવું જરૂરી છે. એ બીજી બાબતો, જ્યાં એ વધારે જો જમે છે ને તો એને એલર્ટ અને અવેર કરવું પણ જરૂરી છે. ત્રીજી બાબતો, જ્યાં આવા લોકો છે ત્યાં એને કોપિંગ મેકેનિઝમ પણ શીખવવું ખૂબ જરૂરી છે. ચોથી મહત્વની વાત, જેવું પણ શરીર છે ને એનું છે, અને જો યોગ્ય તરીકે આ બાબતને સમજી શકાય ને તો જો તમારી દીકરી અને પેરેન્ટ્સ તરીકે તમે જો ઓકે હોવ ને તો આ બાબત સહજ છે. આવું પણ એને શીખવવું પડે ફક્ત બાળકો માટે.